અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામની અંદર ગઈકાલે સાંજના 5 વાગે એક ફરિયાદીની 5 વર્ષની દીકરી ગુમ થયેલી હતી, જેથી એના પરિવારજનો એની શોધખોળ કરતા હતા। દરમિયાનમાં જે ફરિયાદી છે એ એના ભાઈ કે જેની દીકરી છે એ એની દીકરીનો મિત્ર એક હતો, જયંતિભાઈ અળખાભાઈ પરમાર, કે જે એ ગામની અંદર લાવારીસ ટાઈપનો છે, જેની ઉપર વોચ કરતો એ પોતાના મકાનનો દરવાજાનું તાળું મારી અને ત્યાંથી નીકળવાની ફિરાકમાં હતો। દરમિયાનમાં એને પોતાના ઘરના પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશ કર્યો એટલે બીજા એના પરિવારજનોને શક એમ ગયેલો કે કદાચ આ દીકરી ઘરની અંદર હોઈ શકે, જેથી એનું ઘર ખોલી અંદર તપાસ કરતો આ 5 વર્ષની બાળકી કે જે એના ઘરના ઓરડામાં બંને ખાટલાની વચ્ચે મરણ ગયેલી હાલતમાં મળેલી હતી અને એને જોતો એના મોઢાના ભાગે તથા પગના ભાગે આ નરાધમ આરોપીએ એને બચકા ભરેલા હતા અને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવી દીધેલું હતું અને એના ઉપર બળાત્કાર પણ થયેલો હતો, જેથી ગામ લોકોએ એને પકડી લીધેલો અને પોલીસને જાણ કરતો તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે ગયેલી અને એ દીકરીને મરણ ગયેલો એ પોસ્ટમોર્ટમ થવા સારું અને આગળની વધુ તપાસ થવા સારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે આ દીકરીની મૃતદેહને લાવવામાં આવેલો અને આરોપીને પણ ગ્રામજનોએ મેથી પાક આપેલો હોય એને પણ ઈજાઓ થયેલી હોય એને પ્રથમ વાત્રક હોસ્પિટલ, પછી હિંમતનગર અને અત્યારે હાલ એને અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મોકલી આપવામાં આવેલી છે। આ દીકરી છે એ જેની દીકરી છે એનો આ મિત્ર જ હતો અને એ મિત્ર હોવાથી આ દીકરી અવારનવાર આ આરોપીના ઘરે જતી હતી, એની સાથે મતલબ જમતી હતી, એટલે આ ખૂબ જ પરિચયમાં હોવાથી આ દીકરી એના ઉપર વિશ્વાસ અને ભરોસો હોય એનો લાભ લઈ અને આ નરાધમ એકલતાનો લાભ લઈ પોતાના ઘરની અંદર જ આ દીકરી ઉપર બળાત્કાર ગુજારી અને તેનું મૃત્યુ